વોર્ડ નંબર 1માં ગટરની કામગીરી સામે રોષ. પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામગીરી વહેલી પૂર્ણ નહીં થાય તો નગરપાલિકા સામે હલ્લાબોલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાદરા વોર્ડ નંબર 1માં હાલ ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જો કે સ્થાનિકોના આક્ષેપ મુજબ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે અને આડેધડ ખોદકામને કારણે જૂની ગટર લાઇનની પાઇપલાઇનને પણ નુકસાન થયું છે. પરિણામે જાસપુર રોડ પર ગટરના દૂષિત પાણીનો ભરાવો થતાં રસ્તા પર ગંદુ પાણી નદીની જેમ વહેતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોમાં રોષ એ વાતને લઈને પણ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વોર્ડની સમસ્યાઓ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. વિરોધ પક્ષના સદસ્યો પણ સત્તા પક્ષ સામે અસરકારક અવાજ ઉઠાવતા નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે ચાલી રહેલી કામગીરીથી જો પ્રજાને જ મુશ્કેલી ભોગવવી પડે તો જવાબદારી કોની? ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા આરોગ્ય અને સ્વચ્છતાનો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કામગીરી ઝડપી બનાવી જૂની ગટર લાઇનનું સમારકામ કરી અને રસ્તા પરથી ગંદા પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે. જો કામગીરી વહેલી તકે પૂર્ણ નહીં કરવામાં આવે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા પાદરા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. સવાલ: વોર્ડમાં ગટરની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને રસ્તા પર વહેતા દૂષિત પાણીથી પ્રજાને ક્યારે રાહત મળશે? આ સવાલનો જવાબ હવે પાદરા નગરપાલિકાના તંત્રએ આપવાનો છે. સમસ્યા છે કાકા? આ 1 નંબર વોર્ડમાં છેલ્લા 3-4 મહિનાથી આ સમસ્યા છે. ગટરની લાઈન બી ઉભી. આ લોકોનું કામકાજમાં કોઈ કામકાજ નહીં. અમે વારે વાર રજૂઆત કરીને ચીફ ઓફિસરને, સ્થાનિક કોર્પોરેટરોને અને બીજા બધા કીધી છે. કોઈ કામની જોગવાઈ નથી. અમારી મુસ્લિમ એરિયામાં આ કોઈ કામ નહીં. અમારે 8 દિવસ પછી અમારો તહેવાર આવે છે તો એને અમે જાણ કરીએ છીએ કે ભાઈ વહેલી તકે તમે અમારે અહીં આગળ આ રોડ જાસપુર રોડ પર એક સ્મશાન આવેલી છે, 2 ધાર્મિક સ્થળ છે, એક મસ્જિદ છે. આવા જવામાં લોકોને નમાઝ પઢવાની અને સ્મશાનમાં જવાની બહુ તકલીફ પડે છે. તો સ્થાનિક કોર્પોરેટરને બી જાણ કરી હતી, પ્રમુખને બી જાણ કરી હતી, પણ આ લોકો કોઈ જાળી ચામડીવાળા કોઈ આંખ ઉલાળતા નથી, કશું કામ કરવાની જોગવાઈ કરતા નથી. બસ એસટીઓમાં બેસી અને એમનું કામ કર્યા કરે છે. બસ અમે સ્થાનિક બી કેટલી વાર રજૂઆત કરી, કેટલી વાર કહેવાનું અમારે ના છૂટકે. અમારે હવે 10-12 સોસાયટી મુસ્લિમ એરિયાની છે અને ઘર જઈ અને ઘરવેરાની પાવતો ઉઘરાઈ અને થોડા ટાઈમ પછી અમે નગરપાલિકામાં હલ્લો કરવા આવીશું. અને ચીફ ઓફિસરને વારે વાર રજૂઆત કે ચીફ ઓફિસર તો બહાર નીકળતા જ નથી. એને કેટલી વાર કહ્યું, સ્થાનિક ધારાસભ્ય બી એને કેટલી વાર રજૂઆત કરી છે. એ બી કોર્પોરેટરની બી નહીં કરતો. કોર્પોરેટર નહીં, કોર્પોરેટર પેલો એક અમારો કોંગ્રેસનો છે અમજદભાઈ, એને કેટલી વાર કીધું હતું. હવે એ જ્યારે નહોતો છૂટ્યો ત્યારે આવતો હતો. હવે છૂટાઈ ગયો તે આવતો જ નથી. એ સાલાને કેટલી વાર 10 વાર ફોન કરીને બોલાવવાના. બીજા કોર્પોરેટર 2 ભાજપના છે અને 2 કોંગ્રેસના છે. એક કોઈ કોર્પોરેટર આવતું નથી અમારે આ જાસપુર રોડ પર. એની વહેલી તકે તમે કામનું ઉકેલ આવો ને કે અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીશું. 2-4 દાડાની એની ધમકી છે અમારે. હા, ચેતવણી જાણી લો કે ધમકી જાણી લો. આ સવાલ કરજો. હા, સલીમભાઈ મલેક, હાશમી પાર્ક સોસાયટી, જાસપુર રોડ પ્રમુખ. કયો વોર્ડ છે અને શું સમસ્યા? વોર્ડ નંબર 1 છે જાસપુર રોડ પર, અને એની અંદર ગટર ઉભર્યા છે. અને આ કોન્ટ્રાક્ટર જે કામ ચાલુ કર્યું એટલી ધીમી ગતિ એમનું કામ ચાલુ છે કે કામની અંદર આ લોકો બધી ગટર જે તોડી નાખી છે એ કામે પૂરું કરતા નથી. અને બધી જગ્યાએ આવી રીતે ટુકડે બધું કામ અટકેલું છે. અને આની અંદર ગટર એટલી ઉભર્યા છે કે આ ઘેરાઘર જુઓ, તમે જોતા હશો કે આ ગંધાય છે. આની લીધે બધા ઘેરવાળા બીમાર થયા છે. આનું જવાબદાર કોણ? કેટલી જગ્યાએ ગટર ઉભરાય? આખી તમે 1 નંબર વોર્ડની અંદર ઠેર જાસપુર રોડ પર જાઓ, જાસપુર ચોકી લઈને સ્મશાન સુધી ગટર ઉભર્યા છે. કેટલા સમયથી કામ ચાલેલું છે? આ કામ તો લગભગ 2-2.5 મહિનાથી ચાલુ છે અને આ 3 મહિનાથી આવું નવું ચાલુ છે. આ લોકો કશું કરતા નથી. તારીખ આવી છે ક્યારે પૂરું થશે? કોઈ તારીખ બારીક કશું હાલતા નથી. આ લોકો ખાલી વાયદા કહે થશે અને વરસાદના બના કહે, વરસાદ આવતું નથી એટલે કંઈથી હમણાં કોઈ કામ ચાલુ કરતા નથી આ લોકો. સ્થાનિક કોર્પોરેટરોને જણાવ્યું શું કે? સ્થાનિક કોર્પોરેટરને જણાવ્યું, પ્રમુખને કીધું, જીતુભાઈ આઠવાને કીધું, તોય બેદરકારી કરે છે ને કોઈ માણસ મોકલતા નથી આ લોકો. આપનો પરિચય? મારું નામ સમીરભાઈ મલેક, 1 નંબર વોર્ડની અંદર મકાન છે, FI સોસાયટી.